વડગામ જિલ્લા પંચાયતની મહેમદપુર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગોવિંદભાઈ ચૌધરીએ ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર કરતા સૌ કોઈને તેઓને જંગી બહુમતીથી જીતાડવા હાકલ કરી હતી। ગોવિંદભાઈએ મહેમદપુર બેઠક ઉપર પોતાને જીતાડી ગુજરાત તેમજ દેશના વિકાસમાં સહભાગી થવા આહવાન કર્યું। સમગ્ર ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે। ત્યારે વડગામ જિલ્લા પંચાયતની મહેમદપુર બેઠકના કોંગ્રેસના ઉમેદવારે જોરશોરથી પોતાના ચૂંટણીનો પ્રચાર શરૂ કરી દીધો છે। ઘરે ઘરે ફરી લોકસંપર્ક કરી રહ્યા છે અને પોતાને જંગી બહુમતીથી જીતાડવા આહવાન કર્યું હતું અને ગુજરાત તેમજ દેશના વિકાસમાં સહભાગી થવા જણાવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લાના એડ્રોડા ગામના વતની ગોવિંદભાઈ અગાઉ R&B વિભાગના PWDમાં પોતાની ફરજ બજાવતા હતા અને આ સમયે પણ તેઓએ અનેક સેવાકીય લોક પ્રવૃત્તિઓ કરીને સારી લોકચાહના પ્રાપ્ત કરી હતી। ત્યારે આજે તેઓ નિવૃત્ત થયા હોવા છતાં પણ પોતાની સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ રાખી છે। તેમની આ સેવાકીય પ્રવૃત્તિઓને લઈને જ કોંગ્રેસ દ્વારા તેમને મહેમદપુર બેઠક ઉપર ચૂંટણી જંગમાં ઊભા રાખી ટિકિટ ફાળવણી કરવામાં આવી છે। મહેમદપુર બેઠક પર 26,000 મતદારો છે અને તેઓ મહેમદપુર બેઠકમાં સમાવિષ્ટ 22 ગામડાઓમાં જાતે જઈને ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે અને લોકોનો પણ તેમને અદ્ભુત પ્રતિસાદ મળી રહ્યો છે। તો વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ તેમના સમર્થનમાં સભાઓ કરીને તેઓને જીતાડવા આહવાન કરશે। ગોવિંદભાઈ પોતાના કોંગ્રેસના અનેક કાર્યકરો અને આગેવાનો સાથે મહેમદપુર તાલુકા પંચાયતની તમામ સીટો પર કોંગ્રેસને જીત અપાવવા અપીલ કરી રહ્યા છે, જેને લઈને ચૂંટણી પ્રચાર વધુ તેજ બન્યો છે। ગોવિંદભાઈ ચૌધરી ધૂમધકતા તાપમાં પણ મહેમદપુર, પેપોળ, મેગાળ, મોટી ગીડાસણ, નાની ગીડાસણ, ઉમરેચા, પાલડી, સુરજપુરા, નગાણા, પીલુચા, ડાલવાડા, થલવાડા, રણછોડપુરા, ઇકબાલગઢ, ભૂખલા, નાગરપુરા, નવા નાગરપુરા, જૂના અને કોદરામ, નવી નગરી, જૂની નગરી, ભલગામ, ભાંખરી, નવી સેંધણી, વાસણા અને અમીરપુરા સહિતના લોકોનો લોકસંપર્ક કરી લોકોની સમસ્યાઓ જાણી પોતે જો વિજેતા બનશે તો તેને ચોક્કસ હલ કરશે તેવી લોકોની પડખે ઊભા રહેશે તેમ જણાવતા તેઓને જંગી બહુમતીથી જીત આપવા એક સુરે અવાજ બુલંદ કર્યો હતો। ભાઈ રાયસનભાઈ ચૌધરી વડગામ તાલુકાના એડ્રોડા ગામનો વતની છું અને મારા નોકરીના કેરિયરમાં 20 વર્ષ સુધી મેં તાલુકા પંચાયત વડગામમાં એસો તરીકે નોકરી કરેલી। ત્યારબાદ છેલ્લે કાર્યપાલક ઇન્ચાર્જ તરીકે નિવૃત્ત થઈ અને હું જાહેર જીવનમાં લોકોની સેવા કરવા માટે કોંગ્રેસ પાર્ટીની અંદર જોડાયો છું। મારા જીવનકાળ દરમિયાન મેં ગરીબ લોકોની સેવા કરવાનું કાર્ય તાલુકા પંચાયતના માધ્યમથી સરકારના યોજનાઓના માધ્યમથી કરેલું છે અને હવે નિવૃત્ત થયા બાદ પણ લોકો વચ્ચે જ રહેવાની અને લોકોના કામ કરવાની મારા અંતરાત્માથી મારી અવાજ ઉઠેલી। એના કારણસર મેં કોંગ્રેસ પાર્ટીને પસંદ કરી અને કોંગ્રેસ પાર્ટીનો હું સભ્ય બન્યો અને કોંગ્રેસ પાર્ટીએ મારી કદર કરી અને મને એન્ટર થતો સીધા જિલ્લા પંચાયતના મહેમદપુર જિલ્લા પંચાયતનો મને ઉમેદવાર તરીકે પસંદ કર્યો છે। ઉમેદવાર તરીકે હું આજે મારા સમગ્ર મત વિસ્તારની અંદર ઝંઝાવાતથી પ્રચાર કરી રહ્યો છું। મારા તાલુકા પંચાયતના ઉમેદવારો સાથે લોકોનું પ્રચંડ જન સમર્થન મારી સાથે જોવા મળી રહ્યું છે। અમે ભૂતકાળમાં કરેલા કામો અને અમારા કામો કરવા માટેની અમારી આવડતને ધ્યાને લઈ અને લોકોનું ખૂબ જ સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે। સરકારશ્રીની ઘણી બધી યોજનાઓ અમે અગાઉ પણ ગરીબોના અને વંચિતોના ખૂબ જ કામ કરેલા છે અને એ કામગીરીથી પ્રભાવિત થઈ અને લોકોનો ગામે ગામ ઉમળકાભેર મને આવકાર મળી રહ્યો છે। મને સંપૂર્ણ વિશ્વાસ છે કે મહેમદપુર જિલ્લા પંચાયતની સીટ ઉપર મહેમદપુરના 22 ગામોની પ્રજા મને જંગી બહુમતીથી જીતાડશે। મને એકલાને નહીં પણ મારી નીચે જે 4 જિલ્લા પંચાયતની સીટો છે એ 4 જિલ્લા પંચાયતની સીટોની અંદર 4 સ્ત્રી અનામત સીટ હોવા છતાં 4 કોંગ્રેસની સીટ 100% વિજયી થશે એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે। અહેવાલ માનસિંહ ચૌધરી, સંબંધ ભારત ન્યૂઝ, પાટણ।